આદિવાસી સેના દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ભારત સરકારને સંબોધન કરીને એક આવેદનપત્ર વાંસદાના મામલતદાર અને પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું. એમાં ખાસ કરીને બિરસા મુંડાના જન્મજયંતિ નિમિત્તે 15 નવેમ્બરે રજા જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી અને જંગલની જમીનના હક્કો આદિવાસીઓને મળે તેવી માંગણી કરવામાં આવી હતી. અને હાલે જ્યારે ગુજરાત સરકાર ડિજિટલ ગુજરાતની વાતો કરે છે, ડિજિટલ રીતે કામગીરી કરવાની વાતો કરે છે, ત્યારે છેલ્લા 3થી વધુ વર્ષોથી ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ડિજિટલની ખામીના લીધે શિષ્યવૃત્તિ નથી મળવા પામી. 3થી વધુ વર્ષોથી જનતા હાઈસ્કૂલ ઉનાઈના ઘણા વિદ્યાર્થીઓને 3થી વધુ વર્ષોથી શિષ્યવૃત્તિ નથી મળવા પામી. એ બાબતે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું અને છેલ્લા ઘણા સમયથી આપણી આદિવાસીની રજૂઆતના આધારે વાયદાઓ થાય છે પણ શિષ્યવૃત્તિ આજ દિન સુધી નથી મળી. એ મુદ્દાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો.